તો પોરબંદરમાં દિવાળીની વિશેષ ઉજવણી કરવામાં આવી છે। મહાલક્ષ્મી મંદિરમાં ચલણી નોટોનો શણગાર કરાયો। ₹1 લઈ 500ની દરની નોટોનો શણગાર કરવામાં આવ્યો। મહાલક્ષ્મી મંદિરમાં દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા। વર્ષોથી ચાલતી આવતી પરંપરા આજ દિન સુધી પણ યથાવત છે। અમે અહીંયા દર વર્ષે માતાજીના દર્શન કરવા માટે આવીએ છીએ। આ તહેવારના 11સથી લઈને બેસતું વરસ તેમજ દર શુક્રવારે પણ અમે દર્શન કરવા આવીએ છીએ। દીપમાળાના બહુ જ સુંદર દર્શન થાય છે। લક્ષ્મીજીના મંદિરે ₹5થી માંડીને 55 લાખ સુધીની બધી કરન્સીઓના ભવ્ય દર્શન હોય છે અને એ દર્શન કરીને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ। અને અહીંયા પ્રસાદીમાં કંકુની ડબ્બી અને કમળનું ફૂલ એ રીતે વિતરણ કરવામાં આવે છે જેટલા જે દર્શનાર્થી હોય છે બધાને। તો અમને ખૂબ ખૂબ આનંદ થાય છે કે અમે અહીંયા લક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા આવીએ છીએ। દિવાળી ઉપર અમે કંકુ ડબ્બી 21,000 જે ભાવિક ભક્તોએ ભરી હોય છે એ 21,000 જેટલી કંકી ડબ્બીઓ સૌભાગ્યવતી બહેનોને પ્રસાદ તરીકે વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ। એ ઉપરાંત આજે અંદાજિત 55 લાખ રૂપિયાની કરન્સી નોટના શણગારના દર્શન કર્યા છે। એ શણગારના દર્શનમાંથી લોકો ભાવ વિભોર થાય છે। એ ઉપરાંત પાયોનિયર ક્લબના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવાના સહકારથી અને આર્થિક સહયોગથી આજુ વખતે સવારના 7 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી બધાને ગરમા ગરમ બુંદીના પ્રસાદનું વિતરણ થશે।